નમસ્કાર દર્શક મિત્રો, મારો અવાજમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમની શરૂઆત કરીએ। વડનગરથી લઈને વિશ્વ સુધીની સફર। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે। ત્યારે આવો જોઈએ તમારા નેતા, તમારા ગુરુ, તમારા સીએમ, તમારા પીએમ, તમારા ઘર સુધી યોજનાઓ પહોંચાડનાર, આપણા વિકાસને વેગવંતુ બનાવનાર માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશને વિશ્વ ફલક પર લઈ જનાર વિશ્વપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી વિશે ગુજરાતની જનતા શું કહે છે। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીશું કે વડાપ્રધાન મોદી વિશે તેમના શું મંતવ્ય છે। મોદીનો આજે 74મો જન્મદિવસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 1950 ના દિવસે વડનગરમાં જન્મેલા વડોદરાને કર્મભૂમિ બનાવનારને હવે વિશ્વમાં નામના કમાવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ નાગરિકોનો અવાજ એટલે મારો અવાજ સંસ્કારી નગરજનો પાસેથી એમનું મંતવ્ય લેવા પહોંચી છે કે પ્રધાનમંત્રી એમને ગમે છે કેમ, પ્રધાનમંત્રીને મત કેમ આપે છે અને પ્રધાનમંત્રીનું એવું તો કયું કાર્ય છે કે જે દરેક નાગરિકોના દિલ ચાહી લે છે। આપણે પ્રથમ યુવાનને પૂછીશું, શું કહો છો? પ્રધાનમંત્રીનો આજે 74મો જન્મદિવસ, પ્રધાનમંત્રી તમને કેમ ગમે છે અને પ્રધાનમંત્રીનું એવું કયું કાર્ય છે જે તમને સૌથી વધારે પસંદ છે? સૌપ્રથમ ગજાનંદ બાપા આજે આનંદ ચૌદશ છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ તરફથી આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ બધાઈ આપે છે। એમના જન્મદિવસે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે આપણા ભારત દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય અવિરત કર્યા કરે અને આપણા ભારત દેશને જે રીતે ગ્રોથ ઓરિએન્ટેડ જે દેશને આજે પ્રગતિના પંથે લઈ ગયા છે એ ગતિ એનાથી વધારે સ્પીડમાં જઈ રહે। અમારું એવું માનવું છે કે આમ ઇન્ટુ ધ ફાઇનાન્શિયલ ફીલ્ડ કે આજે જે દેશ ગતિએ વધી રહ્યો છે એમાં સૌથી પહેલું જે કાર્ય જે ભારત દેશને ઇકોનોમી જે બૂસ્ટઅપ માટે જે કાર્ય કર્યા છે એના માટે સરાહનીય કામ કર્યું છે એમને। આજે ઇન્ડસ્ટ્રીમાં જે વેગ મળ્યો છે, જે એસએમઈ સેક્ટરને જે વેગ મળ્યો છે એ ખાલી ને ખાલી એમના વિઝનથી આજે આપણો દેશ સારામાં સારું ઇકોનોમિક ગ્રોથ કરી રહ્યું છે। બીજું સૌથી વધારે આજે જે યુવાનોમાં જે જોવા મળ્યું છે મને કે એ સ્વચ્છતા અભિયાન, કે જે સ્વચ્છતા અભિયાન એમનું જે એક ઝુંબેશ એમને ઉપાડ્યો છે એ સ્વચ્છતા અભિયાન આજે કોઈ પણ બાળક કે જે 2nd સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ જ્યારે પણ ગાડીમાં ટ્રાવેલ કરતા હોય છે તો એમનો જે ગાર્બેજ છે એ પોતાના ગાડીમાં રાખતા થઈ ગયા છે રાધર દેન કે બારીમાંથી ફેંકતા હોય, રોડ રસ્તા ક્લીન કરતા શીખ્યા છે। એ ખરેખર આપણું આ કાર્ય છે એ બહુ જ પ્રશંસનીય છે અને આપણા ભારત દેશને જે રીતે સ્વચ્છતા, આપણી નદી નાળા, આપણા જેટલા પણ તળાવ છે એને ચોખ્ખા કરવા માટેનું જે અભિયાન કર્યું છે એ ખરેખર બહુ જ પ્રશંસનીય છે। અને અગેન ફરીથી હું બાપાને પ્રાર્થના કરીશ કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સ્વસ્થ હેલ્ધી એમની લાઈફ આપે અને આપણા દેશ માટે પ્રગતિના પંથે લઈ જાય। એટલે ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરી રહ્યા છે ત્યારે આપણે અન્યને પૂછીશું, શું કહો છો? પ્રધાનમંત્રીને એવું કયું કાર્ય જે તમને ગમે છે? અમારા મિત્રએ જે કાર્ય કીધા એ કાર્ય ઉપરાંત મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી એકલા એવા વડાપ્રધાન રહ્યા છે જે આપણા દેશની નારી શક્તિને સમજી શક્યા છે। આપણા દેશમાં બેન, માં, આપણી બેટી કે કોઈ પણ નારી એનું જે આ કર્તવ્ય છે અને એનું કોન્ટ્રીબ્યુશન છે આપણી ઇકોનોમીમાં, એક ગૃહસ્થીમાં, એને સમજવાની પાછળ નરેન્દ્રભાઈ મોદી આપણા જે માનનીય વડાપ્રધાન છે એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને એમના માટે કરેલા એ વડાપ્રધાન બન્યા એના પછીના જે કાર્યો છે એના માટે મને એવું લાગે છે કે એ એક અલગ લીગમાં, એક અલગ કેટેગરીમાં આવી જાય છે કારણ કે બીજા વડાપ્રધાનો જે એમની પહેલા રહી ચૂક્યા છે એમને આ વસ્તુ સમજી નહીં, એનું પોટેન્શિયલ પાકું કર્યું નહીં। એટલે મારા પ્રમાણે આપણા વડાપ્રધાને જે નારી શક્તિ અને નારી પ્રધાન દેશ બનાવવા પાછળ જે કાર્ય કર્યા છે એ બહુ સરાહનીય છે અને અમે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। એમને એમના બર્થડેના દિવસે અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। એટલે કેવું છે કે નારી શક્તિને સમજી શક્યા છે અને પ્રધાનમંત્રી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા એની પાછળ સિંહ પાળો પણ નારીઓનો જ છે। તો આપણે નારીને પૂછીશું, શું કહો છો? આજે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે, પ્રધાનમંત્રીની એવું કયું કાર્ય છે જે તમને સૌથી વધારે ગમ્યું છે? સૌથી પ્રથમ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરને ખૂબ ખૂબ એમની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન।
અને બહુ ખૂબ ખૂબ વધાઈ. હવે સૌથી પહેલાં તો મને કોઈ માણસ સ્વપ્નમાં પણ વિચારી ન શકે કે જે પહેલીવાર વડાપ્રધાન મળ્યા અને તરત જ એમણે જે એમનું ઉદ્બોધન કર્યું એમાં ટોયલેટ માટેની જે વાત કરી એ તો કોઈ પણ વિચારી ના શકે, અને એ એમની શરૂઆત હતી. ત્યાર પછી તો એમણે અવિરત નવા ને નવા કામ કરતા રહ્યા છે, દેશને ખૂબ ખૂબ આગળ વધારી રહ્યા છે, આખા ભારતને રોડથી કનેક્ટ કર્યા છે, દરેક બિઝનેસ માટે પણ ઇઝી બધું કરી દીધું છે, લેડીઝ માટે એલપીજીની વ્યવસ્થા કરી, એ બધું એ રીતે એમના હેલ્થ માટેનું પણ વિચાર્યું છે. આજે સિનિયર સિટીઝન માટે ઇન્સ્યોરન્સ એ બધી એમાં પણ ઘણું મહત્વનું ફાળો છે એમનો. એટલે કોઈ એવું કામ નથી. ઇન્ટરનેશનલ લેવલ પર ભારતનું સ્થાન એટલું આગળ વધાર્યું છે કે કોઈ ક્યારેય વિચારી ના શકે. એ રીતે નવું ને નવું કામ કરતા જ રહે છે, અને હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે એમનું સ્વાસ્થ્ય એટલું સારું રહે કે આપણા દેશની પ્રગતિ માટે ફરીને ફરી હજી પણ એ વડાપ્રધાન તરીકે આપણી પાસે આવે અને આપણા દેશનું નામ રોશન કરે. દેશનું નામ રોશન કરે ત્યારે અન્ય નારીને પૂછીશું. પ્રધાનમંત્રી ત્રીજી વખત બન્યા અને નારી સૌથી વધારે એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીને કોઈ મત આપતું હોય તો એ સ્ત્રી છે. તમે પ્રધાનમંત્રીનું એવું કયું કામ ગમે છે જેમ તમે એમને વારંવાર મત આપવા પ્રેરણારૂપ બનો છો? ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળમાંથી સલોની વાત કરું છું. નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ આભાર અને હેપી બર્થડે. સૌથી મોટી વસ્તુ જે પ્રધાનમંત્રી બનીને એમને કરી છે કે આજનું જે યુથ છે એને જગાયું છે. ઘણા બધા ઓન્ટરપ્રિન્યોર્સ જોવા મળી રહ્યા છે, લાઈક જે પહેલા ખાલી જોબ કરી રહ્યા હતા એ બી હવે બિઝનેસ કરવા માંડ્યા છે. તો એમને સહારો આપવા માટે નરેન્દ્ર મોદીજી હતા. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ કર્યું છે. પહેલા જે આપણે બધું ઇમ્પોર્ટ કરતા હતા હવે અહીંયા જ બધું બની રહ્યું છે. સો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ રિયલી લાઇક અબાઉટ નરેન્દ્ર મોદીજી. યસ, થેન્ક યુ. મેકિંગ ઇન્ડિયા દેશને આત્મનિર્ભર કર્યો છે. અન્યને પૂછીશું, શું કહો છો? મોદીજી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા અને નાગરિકોની લોકચાહના પામી રહ્યા છે. વારંવાર તમે એમને મત આપી રહ્યા છો. મત આપવા પાછળનું કારણ શું? સૌથી પહેલા તો 74મી વર્ષગાંઠ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ તરફથી માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને ભગવાન એમને અવનવા જ કાર્યો કરવાની પૂરી શક્તિ આપે, સમજ આપે એવી પ્રાર્થના છે. અને જો એમના કામો ગણાવવા બેસીએ તો કદાચ આપણો ટાઈમ ઓછો પડશે. એટલા બધા કાર્યો છે કે જો ગણાવવા જશે કે એક તો લગભગ 1.5-2 દિવસ નીકળી જાય. પણ મારી દ્રષ્ટિએ બધા જ કામો સારા છે, પણ જો મને વધારે ગમ્યું હોય તો સૌથી પહેલું છે દેશની સુરક્ષાનું. જો દેશ સુરક્ષિત નહીં હોય તો ગમે તેટલું ડેવલપમેન્ટ હોય કે ગમે તે હોય તો આપણે એને ભોગવી નહીં શકીએ. તો મને જો મૂળ કામ ગમ્યું એમનું તો દેશની સુરક્ષાનું છે. એને લઈને જ અમે એમના બધા આશિક છે. એ દેશની સુરક્ષા, દેશને આત્મનિર્ભર બનાવો, વિશ્વની ત્રીજી ઇકોનોમિક દેશ બનવા જવું, એટલે અનેક કાર્યો છે જે સમય ઓછો પડશે તેવું કેવું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે વડાપ્રધાન મોદી વિશે તેમના શું મંતવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે. ભારત દેશને આગળ વધારવા માટે થઈને તેમણે સતત પ્રયત્ન કર્યા છે. જો વાત કરવામાં આવે તો આજે આપણે જનતા જોડે જઈશું અને એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને તેઓ શું વિચારે છે, કઈ રીતે તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે, અને દેશના એવા પનોતા પુત્ર જેમણે દેશના વિકાસ માટે થઈને સતત ત્રીજી વાર પણ તેઓ ચૂંટાઈને આવ્યા છે. ત્યારે જનતા જોડે જઈશું અને વાત કરીશું. આપનું નામ? મારું નામ ડૉક્ટર NP પટેલ. બહુ સાચી વાત છે, કારણ કે નરેન્દ્રભાઈને 10 વર્ષ જે દસકો પૂરો કર્યો એની અંદર, અને ગુજરાતમાં 2001થી જે બીજા એમણે 14 વર્ષ સુધી જે ગુજરાતની અંદર જે કાયાકલ્પ કરી, એવું જ આ દેશનું વિશ્વની અંદર નામ કરનાર આપણા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. અને એમનું આજે 74 વર્ષ પૂરા કરીને 75 વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છે. એ માટે નરેન્દ્ર મોદી સાહેબે ઘણું કર્યું છે અને બધા સ્ટુડન્ટોને રોજગાર મળી રહે તે માટે યોજનાઓ પણ બહાર પાડી છે. તમને શું લાગે છે કઈ રીતે તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે? બીજા નેતાઓની સરખામણીમાં આપણે નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ તો તમે શું માનો છો એમને લઈને? તેમણે કરેલા વિકાસના કાર્યો
બહુ વધારે છે, આપણે ગણી પણ ન શકાય તેટલા કાર્યો કરેલા છે બધાની સામે છે. મારું નામ ઉરેન પટેલ છે. હું ભારત સરકાર ટેલિકોમ એડવાઇઝરી કમિટીનો મેમ્બર છું. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સબકા સાથ સબકા વિકાસ અને હવે સબકા વિશ્વાસ ઉપર આ જે આખો સિદ્ધાંત ઉપર તેમણે કાર્ય કરી રહ્યા છે, તમારું શું માનવું? નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ, એ દિવસે હું કહીશ કે યુવાનો માટે અને સૌના માટે ખૂબ સારા કામ કર્યા છે. ગઈકાલની જ હું વાત કરું તો ગાંધીનગરમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો કે મેટ્રોનું લોકાર્પણ કર્યું અને અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન સિટીને એક કર્યા. અને મેટ્રો સિવાય ગુજરાતમાં જોવા જઈએ તો એમણે વિકાસના ઘણા કાર્યો કર્યા છે. એમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં બનાવ્યું, ગિફ્ટ સિટી બનાવ્યું, એવા ઘણા વિકાસના, જેના લીધે લોકોનો વિશ્વાસ એમણે જીત્યો છે. આરોગ્ય દિવસે ને દિવસે જ્યારે મોંઘું થતું જાય છે અને પ્રદૂષણ અને કેન્સરના દર્દીઓના બધા વધતા જાય છે, ત્યારે આયુષ્માન ભારત એ મધ્યમ વર્ગના માનવી માટે ખરેખર આશીર્વાદરૂપ છે. અને હવે તો 10 લાખ રૂપિયા સુધીનું વળતર એમને કેશલેસ સુવિધાથી ઉપલબ્ધ થાય છે. અને સરકારી ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ દર્દીને ઉત્તમ સારવાર મળી રહે તે માટે ખરેખર આવનારા સમયમાં આ યોજનાના કારણે તંદુરસ્તીનું પ્રમાણ વધશે અને એવરેજ લાઈફ એક્સપેક્ટન્સીનો પણ વધારો થશે. નરેન્દ્રભાઈ મોદીના ઘડતર જ એમનું આખા દેશમાં ફરીને જે થયું છે, એટલે આ દેશના પાયાના પ્રશ્નોથી માનનીય વડાપ્રધાન શ્રી ખૂબ જ માહિતગાર છે અને એ રીતે પોતે પ્રશ્નોનો અભ્યાસ કરીને સમસ્યાઓનો નિકાલ કરવામાં તેમની નિપુણતા રહેલી છે. એવું તો શું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં કે ભારત દેશમાં તો નહીં પરંતુ વિદેશમાં પણ એમની લોકચાહના વધારે છે, વિશ્વ નેતા તરીકે એમને લોકો ઓળખે છે? ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રીનું વિઝન એટલું વિશિષ્ટ રીતે છે કે તેમણે દેશ અને દુનિયામાં એમની લોકચાહના એમના કર્મોથી ઊભી થયેલી છે. આપનું નામ? મારું નામ કનિષ્ક પટેલ છે અને હું એક વી હિયર કરીને સ્ટાર્ટઅપ છે એનો કોફાઉન્ડર છું. અને આજે અહીંયા વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે 100 બાળકોને હિયરિંગ ડિવાઇસ આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે, આપને શું લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવું વ્યક્તિત્વ છે અને દેશના વિકાસમાં એમનો સિંહ ફાળો તો છે જ, પરંતુ લોકોમાં એમની ચાહના ખૂબ જ વધારે છે? લોકોમાં એમની ચાહના ખૂબ છે. અને હું સ્ટાર્ટઅપ ક્ષેત્રે વાત કરું તો અત્યાર સુધી આજથી 10 વર્ષ પહેલાં જ્યારે લોકોને ખબર નથી સ્ટાર્ટઅપ શું છે, આજે દરેક કોલેજના બાળકોનો એક ધ્યેય હોય છે કે હું કોલેજ પતાવીને મારું સ્ટાર્ટઅપ કરું, કેમ કે ગવર્મેન્ટે ઘણો બધો એમને સપોર્ટ આપ્યો છે. ગવર્મેન્ટની એટલી બધી ગ્રાન્ટ છે, સ્કીમ છે અને એવી ઇકોસિસ્ટમ ડેવલપ કરી છે કે અત્યારે ભારતમાંથી એવા ઘણા બધા નવા ઇનોવેશન્સ આવી રહ્યા છે જે દુનિયાભરમાં સારા સોલ્યુશન્સ પ્રોવાઈડ કરી રહ્યા છે. ચોક્કસથી. અંકલ, આપનું નામ? ભગવત અમીન. ભગવતભાઈ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે અને આજે આપણે લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છીએ કે કઈ રીતે એમણે દેશનું ગૌરવ વધાર્યું. હવે દેશનું ગૌરવ વધારવામાં તો મુખ્ય એક કારણ તો તમને જણાવી દઉં કે ઇન્ટરનેશનલ લેવલે આજે રશિયા અને યુક્રેન વચ્ચે જે 1.5 વર્ષથી યુદ્ધ ચાલે છે, એમાં એની શાંતિ માટે આજે આખી દુનિયા નરેન્દ્ર મોદી સાહેબની રાહ જોઈ રહ્યું છે કે તેઓ ઇન્ટરફિયર કરે. અને એક જ વૈશ્વિક નેતા એવા છે કે દુનિયાને ખબર છે કે ભાઈ જ્યાં બી ઇન્ટરફિયર કરશે તો જ આ યુદ્ધ શાંત થાય એમ છે, નહીં તો આ ત્રીજું વર્લ્ડ વોર રોકી શકે એવી કોઈ શક્તિમાન વ્યક્તિ હોય તો એ નરેન્દ્રભાઈ છે. ચોક્કસથી. તો આ હતી જનતા, અલગ અલગ પ્રકારના લોકો હતા અહીંયા, જેમાં ડૉક્ટર, એન્જિનિયર અને વિવિધ ક્ષેત્રે જોડાયેલા સ્ટાર્ટઅપ કરનારા નવા યુવાનો પણ હતા. આ બધા લોકોનું એવું માનવાનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે પ્રમાણે કામ કરવાની રીત છે, કામ કરવાની તેમની શૈલી છે, તેને કંઈક વિશિષ્ટ માની રહ્યા છે અને દેશનું ગૌરવ વધારવામાં તેમનો સિંહ ફાળો પણ આ લોકો જણાવી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો ખાસ આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે ત્યારે લોકો એમને દુઆઓ પણ આપી રહ્યા છે અને એવી વાત કરી રહ્યા છે કે ખરેખર ભારત દેશને આગળ વધારવા માટે થઈને આ પ્રકારના નેતાઓ હોવા ખૂબ જ જરૂરી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે વડાપ્રધાન મોદી વિશે તેમના શું મંતવ્ય છે. લોકોના પનોતા પુત્ર
ને ખાસ કરીને ગુજરાતના બનતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના આઇડલ કઈ રીતે બન્યા, દેશનું ગૌરવ તેમણે કઈ રીતે વધાર્યું, કઈ રીતની કામગીરી રહી, આ તમામને લઈને જે છે કેટલાક લોકો હાલ સુરત ખાતે આપણી સાથે છે. આપણે એ લોકોથી જ વાત કરીએ ને જાણીએ કે એમનો શું મંતવ્ય છે, શું કહેવું છે એમનું. બેન, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, શું કહેવું છે દેશનું ગૌરવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવી રીતે વધાર્યું? હું ભારતવાસી તરીકે એક જ વાત કહેવા માંગીશ કે જે ઉંમરમાં લોકો નિવૃત્તિ લઈ લે છે ને એ ઉંમરમાં જ મોદી સાહેબમાં જાણે નવો જોશ આવ્યો છે, નવી જુવાની આવી છે. યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિથી આજે કાર્યરત છે અને એમની શક્તિ તો આપણે જોઈ જ રહ્યા છે. જ્યારે એક સમય હતો કોંગ્રેસના સમયમાં, એક સમય એવો હતો કે જ્યારે ભારતની કોઈ હતું જ નહીં અને મોદી સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી આજે ભારતની જે બી શક્તિઓ છે એ વિશ્વએ જોઈ છે. એટલે મોદી સાહેબ જે કાર્ય કરે છે ખૂબ જ યોગ્ય છે અને એકદમ જ સરસ કાર્ય કરે છે. મોદી સાહેબ ખૂબ જ સરસ કાર્ય કરે છે 100%. તેઓ ગુજરાતના પનોતા પુત્ર તરીકેની એક આગવી ઓળખ ધરાવે છે. શું માનવું છે, શું કહેવું છે? સૌપ્રથમ તો આજે 17 સપ્ટેમ્બર મોદી સાહેબનો જન્મદિવસ છે, તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. દેશના વડાપ્રધાન આ જ રીતે આપણા સૌ માટે કાર્ય કરી રહ્યા છે. છેવાડાના માનવીનું પણ વિચારીને પોતે આટલા કાર્યરત છે. 20 કલાકે આપણા માટે કાર્ય કરે છે અને તેમની અલગ અલગ આપણે મોટી યોજનાઓ કહીએ કે ભાઈ 370 કલમ છે, કાશી વિશ્વનાથ કોરિડોર છે કે ભાઈ પાવાગઢ કોરિડોર છે કે અયોધ્યા રામ મંદિર છે, તો આટલા મોટા મોટા કાર્યો વડાપ્રધાને આપણા માટે કર્યા છે અને લોકોની સેવા માટે એ સતત કાર્યરત રહે છે. તો આપણે પણ એમને સપોર્ટ કરીએ અને મોદી સાહેબનું પણ ગૌરવ વધારીએ અને આપણા દેશનું પણ સાથે સાથે સમાજનું પણ ગૌરવ વધારીએ અને સૌના વિકાસ માટે કાર્ય કરીએ અને આપણે મોદી સાહેબને સપોર્ટ કરીએ, એ જ મારી અભ્યર્થના છે. અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મોદી સાહેબને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી લોકોના હીરો બન્યા છે, એક આઇડલ, એક આઇકોન કહી શકાય. આપ શું માનો છો? મારું માનવું તો એવું જ છે અને બે મિનિટ માટે કેવું પણ મારા માટે અઘરું છે. આખું વિશ્વ જોવે છે મોદી સાહેબે શું કામ કર્યા. એટલા માટે હું 2 મિનિટ માટે તો એના વિશે કંઈ કહી જ નહીં શકું. તે એના માટે 2 વર્ષ પણ કહેવા મારા માટે અઘરા છે. તે તો પણ આપણે કઈ કામગીરી, કોઈ યોજનાઓ કે કોઈ લોકો માટેના જે રીતને પ્રયત્ન એમના રહે છે. મોદી સાહેબ, સર્વપ્રથમ તો મોદી સાહેબને જન્મદિવસની, આપણા ગુજરાતના તો પનોતા પુત્ર કહેવાય, તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. એમણે જે અત્યારે નવા વર્ષની અંદર ભૂ સંરક્ષણ યોજના ચાલુ કરી છે, વિશ્વકર્મા યોજના ચાલુ કરી છે, તો એ બધી યોજનાઓ આપણા માટે એકદમ ખૂબ સરસ છે. જે નાના કારીગરો છે કે જે લોકોનું અત્યાર સુધી કોઈ વેલ્યુ જ ન હતી, તો એ લોકોને માટે જે મોદી સાહેબે વિશ્વકર્મા યોજના ચાલુ કરીને જે કામગીરી કરી છે ખૂબ ખૂબ સરાહનીય છે કે જેની અંદર નાના કારીગરો અત્યારે વિશ્વ કક્ષાએ દેખાઈ રહ્યા છે અને આપણા ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તો મોદી સાહેબ, પહેલા તો તમને ખૂબ ખૂબ અમારા તરફથી અભિનંદન છે કે તમારી આજે જન્મદિવસ છે, તો મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. છેવાડાના નાગરિક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. આપનું શું કહેવું છે યોજનાઓ વિશે, કામગીરી વિશે, કઈ રીતે તેમને દેશનું ગૌરવ વધાર્યું છે? પહેલા તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, એ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપણા વડાપ્રધાને જે છેવાડાના માનવી સુધી જે કામ કર્યું છે, એમનું પહેલું લક્ષ્ય હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ. એટલે એમને કોઈને પણ અન્યાય ના થાય તે રીતે તેમણે પ્રયત્નો કર્યા છે. ગામડામાં, આદિવાસી વિસ્તારોમાં પણ તે ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. અને શહેરમાં બી અત્યારે આજે ગણપતિનો સરસ મજાનો તહેવાર છે, એમાં એમનો જન્મદિવસ હોવાથી એમને આજે સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા અભિયાન જેવા એમણે સારા કાર્યો કરવાનું અમને લોકોને પ્રોત્સાહન આપ્યું છે. એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ એમ કહેવાય ને કે એકદમ આનંદસભર આજનો દિવસ અમારા માટે પસાર થયો છે. કારણ કે આખું ઇન્ડિયા કે જે ભારતમાં આપણે ગણપતિનો તહેવાર થાય છે, તેમાં આખું આજે વિસર્જનનો તહેવારથી બધા જ એમનો જન્મદિવસ આજે ખૂબ જ સારી રીતે ઉજવવાના છે. ચોક્કસથી. પરંતુ જે કામગીરીની વાત, જે તમામના મોઢા પર જે ઉત્સાહ, જે હર્ષો ઉલ્લાસ આજે આવી છે ને, એ કોના કારણે આવી છે?
જે સર્વપ્રથમ તો આપણા સર્વશ્રેષ્ઠ નેતા ભારતના ગુજરાતના પનોતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપણે ખૂબ ખૂબ અભિનંદન જન્મદિવસનો. ને આજે ત્રિવેણી સંગમ છે, કેમ કે આજે વિશ્વકર્મા યોજના પૂજા પણ છે અને વિસર્જન છે અને એમનો જન્મદિવસ પણ છે. જે જન્મદિવસની ઉજવણી ભવ્ય ઉત્સવમાં ઉજવવામાં આવે છે ને દરેક આપણે યોજનાનો લાભ દરેક વ્યક્તિએ લે છે. બહુ ખૂબ ખૂબ આભાર. આપનું શું કહેવું છે એને લઈને? પહેલા તો નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબને. ને મોદી સાહેબે એવા કાર્ય કરી રહ્યા છે આપણા માટે, ગુજરાત માટે, કે એમની તો વાત જ ન થાય આપણા માટે. ને એ આવડું મોટું વિસર્જન એટલે આજે આપણા માટે બહુ મોટી વાત છે. કેમ કે ગણેશ મંડળને એક જ મેસેજ આપવા માંગુ છું કે નાની મૂર્તિ બેસાડો ને ઘરે જ વિસર્જન થાય એ માટે પ્રયત્ન કરો. કેમ કે એ બહુ મહત્વનું છે આપણા માટે. કેમ કે મોટી મૂર્તિ લાવીએ અમુક જગ્યાએ, મોદીજી માટે તો વાત ન થાય. મોદીજીની માટે તો બહુ જ સારી વાત છે. મોદીજીને સારી પોલિસીઓ બધી લાવીને મૂકી છે આપણા ગુજરાત માટે. એ માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માંગુ છું. ને ખૂબ સરસ, મોદી સાહેબનું કામ ખૂબ સરસ છે આપણા ગુજરાતમાં. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપ શું કહેશો? વડાપ્રધાને કઈ રીતે દેશનું ગૌરવ વધાર્યું? તેઓ લોકોના હીરો છે અત્યારે. નરેન્દ્ર મોદી જે અમને લોકોને સહાય આપે છે, 10,000ની લોન, 20,000ની લોન, 50,000ની લોન, 1 લાખની લોન, ઘર અને સુવિધા અમને આપે છે. ઘર માટે, રહેવા માટે અમને સુવિધા આપે છે. સારામાં સારું એમનું એ છે ડેકોરેશન, એટલે સહારો મળે છે એમનો. છેવાડાના નાગરિક સુધી જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે, જેને લઈને તમામના મોઢા પર અત્યારે ઉત્સાહ કહો, ગૌરવ કહો, તમામ ભાવો જોવા મળી રહ્યા છે. કઈ રીતના તેમણે દેશનું ગૌરવ વધાર્યું, જ્યારે આ સવાલ આવે ને ત્યારે તમામ જે એમની કામગીરી હોય ને એ બોલવા માટે લોકોને સમય ઓછો પડતો હોય છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે જામનગરની જનતા પાસેથી જાણીએ કે વડાપ્રધાન મોદી વિશે તેમના શું મંતવ્ય છે. દેશના પનોતા પુત્ર એટલે કે નરેન્દ્રભાઈ મોદી, જેના હાલ જે આજે જન્મદિવસ છે ને, અને દેશનું ગૌરવ વધાર્યું છે. અનેક દેશના એવા કામ કર્યા છે, અનેક સરકાર રચી છે અને ગુજરાતની અંદર પણ વિકાસ કર્યો છે. અને આઉટ ઓફ કન્ટ્રીની વાત કરવામાં તો અનેક દેશો સાથે પણ એવા કરારો કર્યા છે, જેને લઈને જે ભારત દેશ છે તેનું નામ રોશન કર્યું છે. હાલ જે બોયસ છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે જે દેશના પનોતા પુત્ર એટલે કે નરેન્દ્રભાઈ મોદી, કઈ રીતના તમે જેને જોઈ શકો છો? નરેન્દ્રભાઈ મોદીએ જેમ કે નવી શિક્ષણ યોજનાઓ બહાર પાડી છે, જેમ કે NDLR નેશનલ ડિજિટલ લર્નિંગ રિસોર્સિસ, જેથી બાળકો અને વિદ્યાર્થીઓ જે છે તે આધુનિક ઓનલાઈન પદ્ધતિથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે, જેથી તેઓને જે પહેલા ટીચર્સ અને વિદ્યાર્થી વચ્ચે અંતર હતું તે ઘટી ગયું છે. અને NDL એટલે કે નેશનલ ડિજિટલ લર્નિંગ દ્વારા જે શાળાની બિન શૈક્ષણિક પદ્ધતિઓ છે તેનો રદ કરવામાં આવી છે અને શાળામાં વ્યવસાયિક શિક્ષણ અને જે વિદ્યાર્થીઓને આગળ વધવામાં અને આગળ પ્રગતિ કરવામાં વધુ મદદ કરે તેવું શિક્ષણ પદ્ધતિઓ રજૂ કરવામાં આવી છે અને તેનો અમલ કરવામાં આવ્યો છે. બેન, જે પ્રકારે દેશની વાત કરવામાં આવે તો જામનગરની એવી અનેક ભેટો આપી છે, શું કહેશો? નરેન્દ્ર મોદીજીની નવી શિક્ષણ નીતિના કારણે ટેકનોલોજીમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો છે, જેના લીધે અમારા શિક્ષણનું કામ ખૂબ જ ઇઝી થઈ ગયું છે. કાંઈ ઇમ્પોર્ટન્ટ માહિતી હોય તો અમે ડાયરેક્ટ બાળકો સુધી પહોંચાડી શકીએ છીએ, વાલીઓ સુધી અમે કોન્ટેક્ટમાં રહી શકીએ છીએ. જે બી બાળકોને સહાય આપવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી, સીધી બાળકોના અકાઉન્ટમાં જમા થાય છે. કંઈ પણ અમે જે હોય તો એ બાળક સુધી અમે ડાયરેક્ટ પહોંચી શકીએ છીએ, જે અમારું કામ ખૂબ જ સરળ બનાવી દીધું છે. બીજી રીતના વાત કરો તો શિક્ષણ સહાય પણ આપવામાં આવે છે, શું કહેશો? એ કામ બહુ ખૂબ ઇઝી થઈ ગયું છે, કેમ કે જે ગવર્મેન્ટ તરફથી જે રકમ આપવામાં આવે છે ડાયરેક્ટ બાળકો સુધી પહોંચી શકે છે. વચ્ચે કંઈ અટકાયનું કામગીરી અટકતી નથી, જેથી એને ભણવામાં ખૂબ સહાય મળી રહે છે. બેન, શું કહેશો જે હાલ આજે PM મોદી છે તેમનો જન્મદિવસ પણ છે અને 75 વર્ષમાં જે મંગલ પ્રવેશ કર્યો છે અને અનેક દેશના કામ કર્યા છે? હાલમાં જ એમણે 2 યોજનાઓ શરૂ કરેલી છે, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના. એના અંતર્ગત ઘણા વિદ્યાર્થીઓ જે શિક્ષણ કે જે શિક્ષકથી દૂર હતા, જે પોતાની રીતે ભણી નહોતા શકતા, આજે એ શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. અને જ્યારે આ બધી યોજનાઓને કારણે જે ગવર્મેન્ટ સ્કૂલ્સ ને પ્રાઇવેટ સ્કૂલ્સની વચ્ચેનો જે અંતર હતો એ હવે ઘટતો દેખાતો રહ્યો છે, કારણ કે જે પણ સુવિધાઓ જે આપણને પ્રાઇવેટ સ્કૂલ્સ પ્રોવાઈડ કરી રહી હતી આજે ગવર્મેન્ટ સ્કૂલમાં પણ મળી રહી છે. એટલે મારા કહેવા મુજબ તો એમ જ છે કે આજે આપણું શિક્ષણ બહુ જ સારી પ્રગતિ કરી રહ્યું છે.
બીજી રીતના જે પ્રવાસનની વાત કરવામાં તો જામનગરની અંદર પણ અને દેવભૂમિ દ્વારકાની અંદર ઘણા એવા પ્રોજેક્ટ આપ્યા છે જેને બોયઝ હોય ગર્લ્સ હોય પર્યટનમાં જઈ શકે ને શું કહેશો એનું? એ આપણને જે આ કામ તમે જે પ્રોજેક્ટની વાત કરી રહ્યા છો એના લીધે જે બાળક છે એ પ્રેક્ટિકલી ફિલ્ડ વર્ક શું હોય એ એને આજે ખબર પડી રહી છે કે એકચ્યુઅલી આજે આપણો સિનારીઓ શું છે, કે આજે આપણું શિક્ષણ કઈ રીતે આપણને મદદ કરી રહ્યું છે, એક સારો માનવ બનાવવામાં આપણને પ્રેરિત કરે છે, એના લીધે આપણને જાણવા મળે છે. દેશના પનોતા પુત્ર યશસ્વી જે વડાપ્રધાન છે અને હાલ જે ગુજરાતનું ગૌરવ કહી શકાય, શું કહેશો? ગુજરાતના જે આપણા જ લોકલાડીલા જે નરેન્દ્રભાઈ મોદી છે એમને કેટલા બધા વિશાળો આપણા માટે કામો કરેલા છે અને એજ્યુકેશનની અંદર તો ખાસ જોવા મળે છે કે આપણે એજ્યુકેશન એવું સરસ મજાનું નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાવવામાં આવેલું છે તો વિશ્વની અંદર પણ એની નોંધ લેવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકોને આપણે નાના હોય ત્યારથી જ આપણે એને ભણવા મોકલી આપીએ છીએ, પણ ગવર્મેન્ટે એક સરસ મજાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે કે 6 વર્ષનું બાળક થાય ત્યારે જ પહેલા ધોરણની અંદર એને પ્રવેશ આપવામાં આવે અને નવી જે શિક્ષણ નીતિ છે એનઈપી એનો પણ સરસ મજાનો અમલ થશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ જ સરસ મજાનું આગળ વધશે. એ સિવાય જ્યારે આપણે આઝાદી મેળવી હતી અને એના પછી જે થોડા ઘણા અંશે એમ્સની જ્યારે સ્થાપના કરવામાં આવી એનાથી વિશેષ કેટલા બધા એમ્સની સ્થાપનાઓ પણ કરવામાં ભારતની અંદર આવેલી છે. તો ભારતનું ભવિષ્ય એક સરસ મજાના નેતા પાસે છે તો આપણે હંમેશાને માટે એ નેતાને આપણે સપોર્ટ કરવો જોઈએ અને જેટલી પણ ગવર્મેન્ટની જે કોઈ પણ સહાય છે જે આપણે જોઈ શકીએ છીએ કે કન્યા કેળવણીની અંદર પહેલેથી જ આપણે આગળ છીએ છતાં પણ ગામડાની અંદર જે ઘણી બધી દીકરીઓ છે એ ભણવા માટે આગળ જતી નથી, 8 પછી ભણતા નથી, તો ગવર્મેન્ટે સ્પેશિયલી નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના જે બહાર પાડી અને એના કારણે જે ગામડાની જે દીકરીઓ છે સૌ દીકરીઓ ભણે છે. નરેન્દ્ર મોદીનો સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. આ પ્રસંગે એમનો જે બર્થડે નિમિત્તે અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. એમનું જીવન સતત આવું ને આવું ઉજ્જવળ રહે એવી શુભેચ્છાઓ અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કૃષિ ક્ષેત્ર પણ અનેક જે યોજના બહાર પાડવામાં આવે છે, અનેક ખેડૂતોને લાભ મળે છે, શું કહે? હા, કૃષિ ક્ષેત્રની અંદર પણ આપ જોઈ શકો છો કે પહેલાના જે શાસનની અંદર કૃષિ ક્ષેત્રની અંદર કોઈ પણ જાતની કોઈ વસ્તુ જે નવી સિંચાઈ યોજનાઓ છે બહાર પાડવામાં નથી આવતી. ઈરાન અને ઈરાકની અંદર જેવી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ ભારતની અંદર છે. એ સિવાય દરેક ખેડૂતના ખાતાની અંદર દર વર્ષે 6,000 રૂપિયા જમા થાય છે. એ સિવાય ટેકાના ભાવે તમે જોવો છો કે બજાર ભાવે જે તમને ભાવ મળે એનાથી ડબલ સારામાં સારો ભાવ છે એ તમને કૃષિ ક્ષેત્રની અંદર મળે છે. વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ સારું એવી વસ્તુ મળે છે કે તમે ધોરણ 12, 10 પછી તમે સાયન્સ રાખો છો તો કે કૃષિ ક્ષેત્રની અંદર તમારે કેવી રીતે આગળ વધવું, તો એની અંદર પણ કેટલા બધા એને પ્રોજેક્ટ બહાર પાડ્યા છે તો કે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ જેમનો રસ છે એ રસની અંદર આગળ વધે છે. એ સિવાય પ્રાકૃતિક ખેતીની અંદર પણ જે ભારતનું જે સિક્કિમ રાજ્ય છે એ ખૂબ જ આગળ વધે છે અને એ સિવાય ગુજરાતની અંદર પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. એ સિવાય બાગાયત ખેતીની અંદર પણ ખૂબ જ સારો એવો સપોર્ટ કરે છે. એ સિવાય કોઈ પણ વસ્તુ તમારે જે ખેડૂતો કાંઈ પણ વસ્તુ લેવી છે, એમને ટ્રેક્ટર લેવું છે, એને કૂવાનું ખોદકામ કરવું છે, એને તબેલો બનાવવો છે, ગાયો કે ભેંસો રાખવી છે, તો એના માટે પણ સરકાર આ સહાય આપે છે. તો આ સરકાર ખરેખર ભારત માટે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહી છે. તો આપ સૌ આ જે નેતાને ખૂબ ખૂબ આપણે શુભેચ્છા આપશું. તો જે પ્રકારે વાત કરવામાં આવે છે પનોતા પુત્ર જે દેશના યશસ્વી જે વડાપ્રધાન છે, અનેક જે કૃષિ ક્ષેત્ર, મેડિકલ ક્ષેત્ર, ડિપાર્ટમેન્ટ ક્ષેત્ર અનેક જે એવી યોજના બહાર પાડવાની છે જેને લઈને લોકોને પણ રાહત થતી હોય છે. આ જ રીતના દેશનું ગૌરવ જે પીએમ છે તેમને વધાર્યું છે. સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.